હવે મિત્રો આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ કે આપણા ટેક્સ્ટબુકની અંદર જે સ્વાધ્યાયના પ્રશ્નો છે બરાબર, એ આપણને પ્રશ્નપત્ર રૂપની અંદર પૂછાય છે. તો એક પછી એક બધા સ્વાધ્યાયના પ્રશ્નોનો અભ્યાસ કરીએ. સૌપ્રથમ આપણને આપ્યું છે અધોલિખિતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી લિખત. એક વસ્તુનું ધ્યાન રાખજો મિત્રો, પેપરની અંદર આપણને સંસ્કૃતમાં જ સૂચના આપેલી હશે, એટલે સૂચના સમજવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. અધોલિખિતાનામ એટલે કે નીચે આપેલા, પ્રશ્નનામ એટલે કે પ્રશ્નોના, ઉત્તરાણી એટલે કે ઉત્તરો, લિખત એટલે કે લખો. જોઈએ શું છે પહેલો પ્રશ્ન અને કેવી રીતે આપણે સંસ્કૃતના પ્રશ્નો જવાબ લખાય. પહેલો પ્રશ્ન છે કમ પુરોહિતમ ઈલે. બરાબર, તો સૌપ્રથમ તમને માની લ્યો કે ગુજરાતી નથી આવડતું. પહેલો તો તબક્કો એ જ છે કે તમને પ્રશ્નનું ગુજરાતી સમજાવવું જોઈએ, તો તમે એનો જવાબ લખશો. બીજો પ્રશ્ન આપણને સંસ્કૃતમાં પૂછેલો છે, એટલે જવાબ પણ આપણે મિત્રો શેમાં લખશું? સંસ્કૃતમાં જ લખશું. તો કઈ રીતે આપણે લખી શકીએ? તો સૌપ્રથમ પ્રયત્ન કરવાનો કે તમારાથી ગુજરાતી થાય. હવે આપણા ચેપ્ટરમાંથી જ પૂછેલું હોય તો શબ્દાર્થનું આપણે અધ્યયન કર્યું હોય તો આપણને ગુજરાતી આવડી જાય કે ભાઈ કમ એટલે તમને નથી આવડતું, કોઈ વાંધો નહીં, પણ તમને પુરોહિતમ અને ઈલે આ બે શબ્દો ટેક્સ્ટબુકના આપેલા છે, તો આ શબ્દોનું ગુજરાતી તો તમને આવડે જ કે પુરોહિતને અને ઈલે એટલે કે સ્તુતિ કરું છું. તો અહીં કમ એટલે શું થશે? કોને, કે એવા કયા પુરોહિત છે જેની તમે સ્તુતિ કરો છો. હવે આપણે શ્લોકનું અધ્યયન કર્યું તો આપણે આ બે શબ્દોથી પરિચિત હોઈએ કે આ શબ્દો ક્યાં આવેલા હતા, પુરોહિતમ અને ઈલે, તો કે પેલા મંત્રની અંદર જેમાં અગ્નિની વાત હતી. તો કેવા પુરોહિતની આપણે સ્તુતિ કરવી જોઈએ? તો કે અગ્નિની. તો હવે જવાબ કઈ રીતે લખાય? દરેક સંસ્કૃતના પ્રશ્નોના જવાબ લખવાની મેથડ છે મિત્રો એ એક જ હોય છે. તો તમે એક જ વાર વ્યવસ્થિત શીખી લો તો બધા ચેપ્ટરની અંદર તમને વાંધો ના આવે. જેમ કે કમ, તમને સંસ્કૃતની અંદર જ્યારે પણ કોઈ પ્રશ્ન પૂછ્યો હશે બરાબર, તો એ પ્રશ્નસૂચક શબ્દ ક થી શરૂ થતો હશે. જેમ કે અહીં કમ છે બરાબર, તો એ પ્રશ્નસૂચક શબ્દ આપણે જવાબ લખતી વખતે શું કરવાનો? કાઢી નાખવાનો. જેવી રીતે તમે ગુજરાતીમાં કેમ, કોણ, શું એ કાઢીને એનો જવાબ લખો, એવી રીતે સંસ્કૃતમાં કમ, કહ, કીદૃશમ, કિમર્થમ આવા ક થી શરૂ થતા જ પ્રશ્નસૂચક શબ્દો હશે બરાબર. એટલે તમે ઓળખી જશો કે આ પ્રશ્નસૂચક શબ્દો છે. અને પ્રશ્નસૂચક શબ્દો આપણે ડીપમાં પણ ભણશું, એ આપણા વ્યાકરણનો એક ટોપિક પણ છે. પણ અત્યાર પૂરતું તમે એટલું યાદ રાખો કે જ્યારે પણ તમને ક થી કોઈ એવો પ્રશ્નસૂચક શબ્દ દેખાય તો એને તમારે શું કરવાનું છે? તમારા જવાબની અંદર કાઢી નાખવાનો છે. હવે શું કરવાનું? જ્યાંથી તમે શબ્દ કાઢ્યો ત્યાં જ તમારો જવાબ લખવાનો. માનો કે આપણો જવાબ અગ્નિ છે તો કમની જગ્યાએ જ આપણે આપણો જવાબ લખવાનો. અગ્નિમ બરાબર છે, અગ્નિની. અને બાકીનું જે પાછળ હોય કે આગળ જે કાંઈ પણ હોય એ બેઠે બેઠું આપણે લખી નાખવાનું. પુરોહિતમ ઈલે છે તો અહીં પણ એમ જ આવશે. બરાબર છે, એટલે કમની જગ્યાએ આપણો જવાબ, બાકી બધું એમનું એમ બરાબર. કમની જગ્યાએ અગ્નિ, પુરોહિતમ ઈલે એમનું એમ. એટલે આપણો જવાબ શું થશે કે અગ્નિ નામના જે પુરોહિત છે એની હું સ્તુતિ કરું છું બરાબર. પેલો મંત્ર આપણો એ જ હતો કે જે યજ્ઞ કરાવનાર એવા અગ્નિ દેવતા છે એના સ્તુતિની વાત હતી. બીજો પ્રશ્ન જોઈએ. યજ્ઞસ્ય દેવઃ કહ અસ્તિ. પહેલા આપણું આનું ગુજરાતી કરીએ. યજ્ઞસ્ય મેં તમને જ્યારે પાઠ સમજાવતી હતી ત્યારે પણ કીધું કે સ્ય આવે તો એનું ગુજરાતી આપણે શું લેવાનું? નો, ની, નું, ના બરાબર. તો શું થશે? યજ્ઞના, દેવઃ એટલે કે દેવતા, કહ એટલે કે કોણ, અને અસ્તિ એટલે છે. યજ્ઞના દેવ કોણ છે? તો આ પણ આપણને પહેલા મંત્રમાંથી જ પૂછેલો છે. પહેલો મંત્ર જે આપણને યજ્ઞના દેવ તરીકે અગ્નિ સમજાવેલું હતું એ જ છે. તો યજ્ઞના દેવ કોણ છે? તો કે અગ્નિ. તો આમાં પ્રશ્નસૂચક શબ્દ કોણ થશે? કહ. તો કહ કાઢી અને માત્ર આપણો જવાબ અગ્નિ, ગર્ધ આવશે, અગ્નિ બરાબર છે. આગળ પાછળ એમનું એમ, એટલે જવાબ કેમ થાય? યજ્ઞસ્ય દેવઃ અગ્નિ અસ્તિ. આ રીતે તમારો જવાબ થાય બરાબર. પછીનો પ્રશ્ન, અહમ કિમ ચરિષ્યામિ. અહમ એટલે કે હું, કિમ એટલે શું, ચરિષ્યામી એટલે કે પાડીશ. તો આમાં વ્રતના પાલન, જે આપણો બીજો મંત્ર હતો એમાંથી પૂછ્યું છે બરાબર. ચરિષ્યામી એટલે કે પાલન કરવું. આમાં પ્રશ્ન સૂચક શબ્દો કયો છે? કિમ. તો વ્રતનું પાલન કરવાની જે વાત હતી મિત્રો, એમાં
આપણને આખી પંક્તિ આપેલી હતી. કયા વ્રતના પાલન કરવાની વાત હતી? તો કે અસત્યને છોડી અને સત્ય તરફ જવાની વાત હતી. તો આનો જવાબ એક શબ્દ નહીં પરંતુ એક વાક્ય જેટલું થઈ જશે. ગભરાવાનું નહીં, બરાબર છે? આપણે 2 થી 3 વાર પ્રેક્ટિસ કરીએ એટલે આપણે આવડી જાય. કિમ કાઢી નાખવાનું, અહમ છે ત્યાં અહમ. હવે કિમની જગ્યાએ આપણો જવાબ શું આવે? અસત્યને છોડીને સત્ય તરફ. તો અસત્ય માટે આપણા ટેક્સ્ટ બુકમાં કયો શબ્દ હતો? અનૃતમ. બરાબર છે? અનૃતમ, અસત્યને છોડી સત્યમ, સત્ય તરફ, તરફ એટલે પ્રતિ, અસત્યને છોડી સત્ય પ્રતિ જવા ઈચ્છું છું. ગમનાય, ગમનાય. અને આ શું હતું? અસત્યને છોડીને સત્ય તરફ જવું એ શું હતું? વ્રત હતું. એટલે પાછળ લખવાનું વ્રતમ અને પછી આપણે જે આપેલું છે પાછળ ઈ જ ચરિષ્યામિ. એટલે આપણો જવાબ છે આ રીતે થશે: અનૃતમ સત્યમ પ્રતિ ગમનાય વ્રતમ ચરિષ્યામિ. હું અસત્યને છોડીને સત્ય તરફ જવાનું વ્રત પાડીશ. બરાબર? તો આ થોડો મોટો જવાબ થઈ ગયો, પણ કોઈ વાંધો નહીં. એક એક શબ્દ તમે લઈ અને તમારો જવાબ યાદ રાખી શકો કે અસત્ય એટલે અનૃતમ, સત્ય તરફ એટલે પ્રતિ, જવાનું એટલે કે ગમનાય, વ્રત પાડીશ એટલે વ્રતમ ચરિષ્યામિ. ત્યાર પછીનો પ્રશ્ન છે દિવ્યેહિ સ્તવેહે કે સ્તુવંતી. ગુજરાતી કરીએ પહેલા તો. દિવ્યેહિ એટલે કે દિવ્ય, સ્તવેહિ એટલે કે સ્તોત્રો, કે એટલે કે કોણ, સ્તુવંતી એટલે કે સ્તુતિ કરે છે. કોણ દિવ્ય સ્તોત્રોની સ્તુતિ કરે છે? તો જે આપણને ચોથો શ્લોક આપેલો હતો મિત્રો, એમાં આપણને બધાના નામ આપેલા હતા. અહીંયાથી શરૂઆત થતી હતી. બરાબર? કે યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્રઃ મરુતઃ ચ દિવ્યઃ સ્તવેઃ સ્તુવંતી. કયા કયા ઈશ્વર છે એ દિવ્ય સ્ત્રોતોની સ્તુતિ કરે છે? તો આમાં પણ ઘણા જવાબ આવશે. કેની બદલે પ્રશ્નસૂચક શબ્દ કે છે, આગળનું એમનું એમ દિવ્યેહિ સ્તવેહિ. કેની જગ્યાએ આપણા બધા જવાબ બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર, મરુતઃ ચ. બરાબર? અને આપણે છેલ્લે લખીએ છીએ સંસ્કૃતમાં. બરાબર? સંસ્કૃતમાં જ્યારે પણ અને શબ્દનો ઉપયોગ કરવો હોય તો એ અંતે કરવાનો હોય. બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને મરુત. મરુત ચ પછીનું આપણું એમને સ્તુવંતી. બીજી રીતે આ જવાબ લખવો હોય તો કઈ રીતે લખી શકો? દિવ્યેહિ સ્તવેહિ પહેલા નહીં લખવાનું, પહેલા બધાના નામ અને પછી દિવ્યેહિ સ્તવેહિ સ્તુવંતી. આ બે રીતે તમે જવાબ લખી શકો છો. કેમ કે આ કર્તા છે. બરાબર? એટલે કર્તા આપણે શરૂઆતમાં લખી અને બાકી બધું છેલ્લે લખી શકીએ. પરંતુ તમને એક વસ્તુ ખ્યાલ ન હોય તો કહી દો મિત્રો કે સંસ્કૃતની અંદર વાક્ય રચનાને કંઈ લેવા દેવા નથી. તમે ક્રિયાપદ પણ આગળ લખી શકો, કર્તા પાછળ લખી શકો, ક્રિયાપદ વચ્ચે લખી શકો. એના માટે તમારો કોઈ માર્ક્સ કપાય નહીં. સંસ્કૃતમાં આપણે ગમે એ રીતે આડાઅવળું લખી શકીએ. એટલે બાય ચાન્સ તમને યાદ ન રહે કે આ વસ્તુ મારે પાછળ લખવાની છે, તમે આગળ લખી નાખો તોય તમારો જવાબ છે સાચો જ ગણાય. ત્યાર પછીનો પ્રશ્ન છે આપણો વયમ કમ શરણમ વ્રજામહ. પહેલા એનું ગુજરાતી કરીએ. વયમ એટલે કે આપણે, કમ એટલે કે કોના, શરણમ એટલે કે શરણે, વ્રજામ એટલે કે જવાનું છે. કોના શરણે જવાની વાત થાય છે અહીં? તો આ મંત્રની અંદર યાદ કરો મિત્રો, જે આપણે કીધેલું હતું કે આ બધા દેવતાઓ છે એ સ્તુતિ વડે એમને પ્રસન્ન કરવા માગે છે, પણ જેમના અંતનો કોઈને ખ્યાલ નથી એવા ઈશ્વર, કે જેને કોઈની જરૂર નથી, કોઈના આધારની જરૂર નથી, એવા ઈશ્વરને શરણે હું જવા માગું છું. તો કોઈનો આધારની જરૂર નથી એના માટે સંસ્કૃત શબ્દ શું હતો? નિરાલંબમ. અને ઈશ એટલે ઈશ્વર. એટલે આપણે આમાં પ્રશ્નસૂચક શબ્દ કમ છે એ કાઢી નાખશું. આગળનું એમનું એમ વયમ, કમની જગ્યાએ શું આવશે? નિરાલંબમ ઈશઃ. નિરાલંબમ એટલે કે આધાર વિહોણા, એવા ઈશ્વર કે જેને કોઈના ટેકાની જરૂર નથી, એવા ઈશ્વરને શરણે જવા ઈચ્છું છું. તો કમની જગ્યાએ આપણો જવાબ, બાકીનું પાછું એમનું એમ શરણમ વ્રજામહ. તો આ રીતે સંસ્કૃત પ્રશ્નો છે એ આપણને પૂછાય છે.
દરેક ચેપ્ટરની અંદર આ જ રીતે પ્રશ્નસૂચક શબ્દોને ઓળખી એને કાઢી નાખીને એની જગ્યાએ આપણો જે જવાબ આવતો હોય એ લખી નાખવાનો, બરાબર છે. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે મિત્રો, પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા વાક્ય પૂર્તિ કુરુતઃ. હવે આપણને ખ્યાલ છે કે આપણને MCQ નથી પૂછાતા, પરંતુ MCQના બદલામાં આ રીતે આપણને કૌંસમાં 2-3 શબ્દો આપી અને એમાંથી આપણે શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા આપણને પૂછાય છે. પાર્ટ A ની અંદર જે 30 માર્ક્સમાં નાના નાના હેતુલક્ષી પ્રશ્નો હોય છે એમાં આપણને આ પ્રશ્નો પૂછાય છે. અહીં મેં કાઉન્સ નથી લખેલા, ટેક્સ્ટ બુકમાં આપણને કાઉન્સ આપેલા જ છે, બરાબર છે. પણ કાઉન્સ હોય કે ના હોય આપણને એ આવડવા જોઈએ, કેમ કે આપણને ખ્યાલ નથી આ પ્રશ્ન કદાચ આપણને પ્રશ્ન જવાબમાં પૂછી લે તો જે કૌંસ છે એનો આપણે આધાર નથી રાખવાનો. ગુજરાતી કરીએ પ્રકોષ્ઠાત એટલે કે કૌંસમાં આપેલા, ઉચિત એટલે કે યોગ્ય, પદમ એટલે કે શબ્દને, ચિત્વા એટલે કે લઈને, વાક્ય પૂર્તિ એટલે કે વાક્યને પૂર્ણ, કુરુત એટલે કે કરો. વાક્ય પૂર્ણ કરવાનું છે. શ્લોક આપણને યાદ હોય તો આપણે વાક્ય પૂર્ણ કરી શકીએ. એવું હોય તો ગુજરાતી કરી લેવાનું. જોઈએ કે પેલી ખાલી જગ્યા શું છે, અહમ રિક્ત સ્થાન રત્ન ધાતમ ઈલે. રિક્ત સ્થાન એટલે કે ખાલી જગ્યા. હું રત્નને ધારણ કરનારની સ્તુતિ કરું છું. ઈલે એટલે સ્તુતિ કરું છું. તો આપણો પહેલો મંત્ર, રત્નને ધારણ કરનાર એવો કોણ હતો જેની આપણી સ્તુતિ કરતા હતા? તો કે અગ્નિ. તો આપણો જવાબ શું આવશે? અગ્નિમ. અહમ અગ્નિમ રત્ન ધાતમ ઈલે. ઈદમ અહમ ઉપેમી. ગુજરાતી કરીએ. ઈદમ એટલે કે આ, અહમ એટલે કે હું, ઉપેમી એટલે કે ગમન કરું છું, જાઉં છું. તો એ આપણો જે મંત્ર હતો, વ્રત હતું, અસત્યને છોડીને સત્ય તરફ જાઉં છું. તો ઉપેમી એટલે જાઉં છું. ક્યાં જાઉં છું? તો કે સત્યમ. સત્યની નજીક જાઉં છું એટલે આપણો જવાબ આવશે સત્યમ. યોગીનઃ ખાલી જગ્યા પશ્યંતી. યોગીઓ છે એ કઈ રીતે જુએ છે? તો એ આપણે ચોથા મંત્રમાં જોયેલું કે યોગીઓ જે છે એ આટલી દિવ્ય સ્તોત્રોનું ગાન કરે છે. તો આટલા ધ્યાન ને બધું કરી અને એમનું મન છે એ કેવું થઈ ગયું હોય છે? દિવ્ય શક્તિશાળી થઈ ગયું હોય છે. તો એ લોકોની જોવાની દ્રષ્ટિ કેવી હોય? મનસા, મનથી જુએ છે. આંખોથી તો જુએ છે પરંતુ એ સામેવાળી વ્યક્તિને જોઈને ઓળખી જાય છે, એટલા માટે શબ્દ વાપર્યો છે મનસા. યોગીઓ મન વડે જુએ છે. તમારા મનમાં શું ચાલે છે, તમે કેવા છો એ એમને ખ્યાલ આવી જાય છે. એટલે આપણો જવાબ આવશે મનસા. સુરાસુર ગણાહ દેવસ્ય ખાલી જગ્યા ન વિદુહુ. સુરાસુર ગણાહ એટલે કે સુર એનો મતલબ શું થશે? દેવતા, અને અસુર એટલે દાનવ. દેવતા અને દાનવ વગેરે જે છે એ ઈશ્વરના, દેવના ખાલી જગ્યાને જાણતા નથી. તો ઈશ્વરના શેને, શું વસ્તુ એ લોકો જાણતા નથી? તો કે અંતને. તો અહીંયા જે આપણો જવાબ છે શું આવશે? અંતમ. કે સુર હોય કે અસુર હોય, દેવ હોય કે દાનવ હોય, ઈશ્વરના અંતને કોઈ જાણતું નથી. એટલે આપણો જવાબ આવશે અંતમ. ત્યાર પછી વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ. હું એ જગતના સાક્ષી રૂપ એવા ઈશ્વરને શું કરું છું? તો કે નમામહ, પ્રણામ કરું છું. તો આપણો જવાબ આવશે નમામહ, નમન કરું છું. બરાબર. તો આ રીતે શ્લોકનો આધાર લઈને જો આપણને શ્લોક અથવા તો જે તે ગદ્ય હોય કે પદ્ય હોય એના શબ્દો આપણને યાદ હોય તો આ રીતે તમે ખાલી જગ્યા પૂરી કરી શકો છો. અને નો યાદ રહે તો એ આપણે કરવાનું છે, કેમ કે આ પ્રશ્ન આપણને પૂછાય જ છે. આ રીતે ખાલી જગ્યા